जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में आपનું સ્વાગત છે બાળકો। આજે ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એકાઉન્ટન્સી વિષયમાં બાળકો સૌથી અગત્યનું પ્રકરણ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે। પ્રકરણ નંબર 7 હિસાબી ધોરણો, ખ્યાલ અને ઉદ્દેશો। તો બાળકો આગળ આપણે હિસાબી સિદ્ધાંતો, પ્રણાલિકાઓ, ધારણા જોઈ, જેના બેઝિસ ઉપર નામાના નિયમોનો ઉપયોગ કરી આપણે એકાઉન્ટ્સ લખીએ છીએ। તો આજે બાળકો એ નિયમોને થોડા એડવાન્સ લેવલ પર લઈ જવાના છે, જેનું હેડિંગ છે હિસાબી ધોરણો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ। આખા પ્રકરણનું ગુણભાર બાળકો 1 થી 2 માર્ક છે, તો મેક્સિમમ 1 ગુણ અથવા 2 ગુણની અંદર આમાંથી એમસીક્યુ કાં તો શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો હવે આપણે જોઈએ છે હિસાબી ધોરણો શું છે। તો હિસાબી ધોરણો, ખ્યાલો અને ઉદ્દેશોને ઇંગ્લિશમાં બાળકો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહે છે। તો આપણે બાળકો જે પ્રકરણ નંબર 6 ભણ્યા એની અંદર આપણે ઘણા બધા હિસાબી સિદ્ધાંતો ભણ્યા, જેમ કે સાતત્યનો ખ્યાલ, ચાલુ પેઢીનો ખ્યાલ, રૂઢિચુસ્ત ખ્યાલ, મહત્વતાનો ખ્યાલ, પૂર્ણ રજૂઆતનો ખ્યાલ। તો ઘણા બધા ખ્યાલોની અંદર વિરોધાભાસ છે। જેમ કે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એવું કહે છે બાળકો કે ધંધાકીય એકમે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે બધી જ માહિતી રજૂ કરવી જોઈએ, જ્યારે મહત્વતાનો ખ્યાલ એવું કહે છે બાળકો કે ઇમ્પોર્ટન્ટ માહિતી જ રજૂ કરો। રૂઢિચુસ્તતાનો ખ્યાલ કહે છે બજાર કિંમત કે મૂળ કિંમત બેમાંથી ઓછી કિંમત લો। સાતત્યનો ખ્યાલ એવું કહે છે બાળકો ઘસારા માટે સરખી પદ્ધતિ, એક જ પદ્ધતિનો ઉપયોગ કરો। પણ ઘણા ધંધાકીય એકમ બાળકો સીધી લીટી વાપરે છે, ઘણા ધંધાકીય એકમ ઘટતી જતી બાકીની પદ્ધતિ વાપરે છે। તો બાળકો અહીંયા જે ઘસારાની અલગ અલગ પદ્ધતિ વાપરો છો એમાં ઘણી જગ્યાએ સાતત્યતાનો ખ્યાલનો ઉપયોગ થતો નથી। તો હિસાબી સિદ્ધાંતો, પ્રણાલિકાઓની અંદર જે ખામીઓ છે બાળકો, એ ખામીઓ દૂર કરવા માટે આઈસીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની અંદર એના એડવાન્સ લેવલના સિદ્ધાંતો નિયમો બનાવે છે, જેને હિસાબી ધોરણો, ખ્યાલ અને ઉદ્દેશો કહેવાય। તો એવું કહી શકીએ બાળકો, હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓની જે ખામીઓ છે એને દૂર કરી સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે મેઇન નિયમો આખા ઇન્ડિયા લેવલ ઉપર યુનિવર્સલી આખા વર્લ્ડમાં બધા જ ઉપયોગ કરી શકે એવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેને હિસાબી ધોરણ અથવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ બાળકો હિસાબી ધોરણનો અર્થ પૂછીશું। આ 1 માર્કની અંદર પૂછાઈ શકે છે બાળકો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો। એક સિમ્પલ મિનિંગ અહીંયા મેં રજૂ કર્યો છે બાળકો। હિસાબી ધોરણો એ હિસાબી વ્યવસાયની સંસ્થા આઈસીએઆઈ, ઇન્ડિયાની અંદર બાળકો બધા જ નિયમ આઈસીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા સીએ ઇન્સ્ટિટ્યૂટ બહાર પાડે છે, દ્વારા બહાર પાડવામાં આવતા લખેલા અને સમાન હિસાબી નિયમો અને માર્ગદર્શક વિધાનો છે, જે નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે ઉપયોગી છે। આનો અર્થ એ કહી શકાય બાળકો, નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ જે ખામીઓ દૂર હતી, એની અંદર જે વિરોધાભાસ આવતો તે દૂર કરી સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આખા ભારતની અંદર જે નિયમો નવા બનાવવામાં આવે છે અથવા એનો સુધારો કરવામાં આવે છે અને હિસાબી ધોરણો કહી શકીએ। એટલે કે આ અર્થ એવું બતાવે છે કે બાળકો, નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે જો આપણે હિસાબી ધોરણોનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર ભૂલો કે ખામી આવવાની શક્યતા ઓછી છે। અથવા બાળકો બીજો અર્થ જોઈએ, હિસાબી ધોરણો એ નાણાકીય પત્રકોને અહેવાલ સ્વરૂપે રજૂ કરવા માટેના નિયમો છે। તો નાણાકીય પત્રકો તૈયાર કરવાના નિયમો છે એવું પણ કહી શકાય। પેરેગ્રાફમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, હિસાબી વ્યવસાયની સંસ્થાઓ આઈસીઆઈ દ્વારા નાણાકીય પત્રકોને અહેવાલ સ્વરૂપે રજૂ કરવા, એકરૂપતા લાવવાના ઉદ્દેશથી સમાંતરે નિયમો બહાર પાડવામાં આવે છે। આ નિયમોને હિસાબી ધોરણો કહે છે। તો સિમ્પલ લાઈનમાં બાળકો 1 માર્કની અંદર લખવું હોય તો એવું કહી શકાય, ધંધાકીય એકમના નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે આઈસીએઆઈ સંસ્થા દ્વારા બહાર પાડવાના માર્ગદર્શક સિદ્ધાંતો, નિયમો, જેને હિસાબી ધોરણ કહે છે। આમાંથી બાળકો 1 માર્કનો અર્થ પૂછાય છે તો આ 2 વ્યાખ્યામાંથી કોઈ પણ એક વાક્ય તૈયાર કરી શકો છો। નેક્સ્ટ ટાઈમમાં બાળકો હિસાબી ધોરણો અને ખ્યાલના ઉદ્દેશને યાદ રાખવા માટે આમાંથી બાળકો 1 જ માર્કનો એમસીક્યુ ટૂંકો પ્રશ્ન પૂછાય છે। તો આ બોર ના થાય એટલે મેં ટેબલ સ્વરૂપે, એરો સ્વરૂપે એની રજૂઆત કરી છે, જેને આપણે સમજીએ। સૌથી પહેલો શબ્દ છે બાળકો જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, જીએએપી। તો આપણે બાળકો જે પ્રકરણ નંબર 6 માં અલગ અલગ હિસાબી સિદ્ધાંતો જોયા, ચાલુ પેઢીનો ખ્યાલ, સાતત્યનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ, હિસાબી મુદ્દતનો ખ્યાલ, એ બધા જ ખ્યાલો બાળકો આખા ઇન્ડિયા લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ યુનિવર્સલી યુઝ થાય છે, માટે એને કહેવાય છે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ। આખા ભારતમાં દરેક હિસાબનીશ દ્વારા સર્વમાન્ય સ્વીકૃત સિદ્ધાંતો। હવે આ સિદ્ધાંતોની અંદર બાળકો સૌથી પહેલા આ સમજવા માટે છે બાળકો, આનો કોઈ વધારે ઉપયોગ નથી, આમાં એક એમસીક્યુ પૂછાઈ શકે છે, ધ્યાન આપજો। સૌથી પહેલા ઇન્ટરનેશનલ લેવલ ઉપર બાળકો જે સિદ્ધાંતો અને નિયમો બન્યા એને કહેવાય ઇન્ટરનેશનલ જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ, ઇન્ટરનેશનલ જીએએપી।
ઇન્ટરનેશનલ જીએએપી ની અંદર બાળકો સુધારો કરવા હિસાબી ધોરણ અમલ મૂકવા માટે 1973 ની અંદર બાળકો એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે IASC, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી. આ કમિટી આંતરરાષ્ટ્રીય ધોરણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર હિસાબી ધોરણો એટલે કે નામાને લગતા નાણાકીય પત્રકોના નિયમો બનાવે છે. આ સંસ્થાએ બાળકો હિસાબી ધોરણોની જવાબદારી 2001માં એક નવી સંસ્થા જનરેટ કરી, IASB, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બનાવવાની જવાબદારી આ સંસ્થાને સોંપવામાં આવી. તો સૌથી પહેલા બાળકો GAP, જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ હતા. ઇન્ટરનેશનલ લેવલ ઉપર એના માટે બન્યા ઇન્ટરનેશનલ GAP. ઇન્ટરનેશનલ GA ઉપરથી હિસાબી ધોરણો બનાવવા માટે સૌથી પહેલા 1973માં IASC, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીની સ્થાપના થઈ. એ કમિટીએ હિસાબી ધોરણો બનાવવાની કામગીરી 2001માં IASB, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડને આપી. અને ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ આખા વર્લ્ડ લેવલે જે હિસાબી ધોરણો બનાવે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે IFRS, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રગટીકરણ ધોરણો. તો કોઈ કહે સર તમે તો કેટલું મોટું ટેબલ સમજાવો, આમાં બાળકો 2 જ પોઈન્ટ અગત્યના છે. IASC, આ આંતરરાષ્ટ્રીય વિધોરણ સમિતિની સ્થાપના ક્યારે થઈ? 1973માં. IASB, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? 2001. તો તમારે બાળકો આટલું જ યાદ રાખવાનું છે. ભારતમાં શું થયું બાળકો? તો સૌથી પહેલા સર્વમાન્ય સ્વીકૃત GAP સિદ્ધાંતો હતા, એના ઉપરથી ઇન્ડિયા લેવલે નિયમો હિસાબી સિદ્ધાંતો બનાવવા માટે જે બોડી બની એને કહેવાય નેશનલ GAP, ભારતીય સર્વમાન્ય સ્વીકૃત સિદ્ધાંતો. આ સ્વીકૃત સિદ્ધાંતો ઉપરથી હિસાબી ધોરણ બનાવવા માટે બાળકો જે બોડી અથવા સંસ્થાને જવાબદારી અપાઈ એને કહેવાય છે ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. આને જવાબદારી સોંપવામાં આવી, જે બાળકો ભારતની અંદર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવે છે. આ ICAI નું કાર્ય એટલું બધું વધારે છે બાળકો, એને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવા માટે, હિસાબી ધોરણ માટે બનાવવા માટે 1977માં એક સ્પેશિયલ સંસ્થાની સ્થાપના કરી, જેને કહેવાય ASB, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. ASB 1977માં આનું ગઠન કર્યું બાળકો, જે ઇન્ડિયાની અંદર ઇન્ટરનેશનલ લેવલના હિસાબી ધોરણો છે એ પ્રમાણે IFRS, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ ભારતમાં બનાવવાનું કાર્ય કરે છે. તો બાળકો આમાંથી કેટલા MCQ નીકળે? તો પહેલો MCQ, ભારતની અંદર હિસાબી ધોરણો કોણ બનાવે છે? ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. ભારતની અંદર ASB ની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 1977 ની અંદર બાળકો ASB ની સ્થાપના થઈ એવું કહી શકીએ. અને ASB ભારતમાં શું બનાવે છે? તો IFRS, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે હિસાબી ધોરણોની રચના કરે છે. તો આ ટેબલ સમજાવવાનો બાળકો મારો હેતુ માત્ર આપને MCQ આસાનીથી યાદ રહે જ છે. હવે બાળકો આગળ જોઈએ કે હિસાબી ધોરણના ફાયદા અથવા ઓબ્જેક્ટ શું છે અથવા ઉદ્દેશ શું છે. તો હિસાબી ધોરણના ઉદ્દેશો અથવા ઉપયોગિતા. હવે બાળકો ગુજરાત બોર્ડે જે પેપર સ્ટાઇલ આપી છે એ પ્રમાણે આ પ્રકરણનું ગુણભાર 1 થી 2 ગુણ જ છે. જનરલી એક જ ગુણનો એક MCQ પૂછાય છે, ઘણી સ્કૂલ 2 પૂછે છે. તો બાળકો આ ઉપયોગિતા પૂછવાની શક્યતા નથી, પણ આની અંદરથી MCQ અથવા ટૂંકો પ્રશ્ન બની શકે. તો આપણે ટૂંકમાં સમજીએ છીએ હિસાબી ધોરણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો સૌથી પહેલો ફાયદો સમાનતા. જ્યારે બાળકો કોઈ પણ ધંધાકીય એકમ હિસાબી ધોરણોનો ઉપયોગ કરીને હિસાબો લખે છે તો એના હિસાબો એકરૂપ રહે છે, એની અંદર ખામી આવવાની શક્યતા નથી. તેવું કહી શકે વર્ષો વર્ષ હિસાબો લખવા અને રજૂ કરવાના હોય છે, તેથી દરેક વર્ષના હિસાબોની રજૂઆતમાં સમાનતા કે એકરૂપતા જરૂરી છે. તો હિસાબી ધોરણ આપણને બાળકો સમાનતા કે એકરૂપતા આપે છે. 2 નંબર, વિવિધ એકમો સાથે તુલના. તો જ્યારે બાળકો તમારો ધંધાકીય એકમ વર્ષ પૂરું કરે નાણાકીય પત્રકો બનાવે તો તમારા જેવો અન્ય ધંધો કરતી કોઈ પણ ધંધાકીય એકમની નાણાકીય પત્રકોની તુલના કરવી હોય તો બંનેના હિસાબો એક જ નિયમના આધારે લખાવા હોય છે. તો જો એની અંદર હિસાબી ધોરણનો ઉપયોગ થયો હશે બાળકો તો તુલના કરવી ઇઝી બનશે. તો આ બીજો મોટો ફાયદો છે હિસાબી ધોરણનો. 3 નંબરના છે બાળકો વિશ્વસનીયતા, રિલાયબિલિટી. જ્યારે પણ બાળકો ધંધાકીય એકમ હિસાબી ધોરણોનો ઉપયોગ કરી એકાઉન્ટન્ટ હિસાબો લખે છે તો કોઈ પણ બહારની વ્યક્તિ, રોકાણકાર, બેંક જ્યારે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો જોવે છે તો વિશ્વસનીય છે, એમને ખ્યાલ છે કે ભાઈ હિસાબી ધોરણનો ઉપયોગ કર્યો છે ને, હિસાબો સાચા જ હશે, એમાં ભૂલ થવાની શક્યતા નથી હોતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ હિસાબી ધોરણોનો 4 નંબરનો ફાયદો અથવા ઉપયોગિતા, નાણાકીય પત્રકો માટે ઉપયોગી. બાળકો તમે હિસાબી ધોરણની જે વ્યાખ્યા જોઈ, અર્થ જોયો, એ ક્લિયર કહે છે કે હિસાબી ધોરણો એ નાણાકીય પત્રકોને રજૂ કરવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો, અહેવાલ કે નિયમો છે. તો બાળકો સૌથી મોટો ફાયદો નાણાકીય પત્રકો તૈયાર કરવામાં છે. 5 નંબર છે બાળકો ઓડિટ. યસ, જ્યારે બી બાળકો CA ઓડિટનું કાર્ય કરે કોઈ પણ ધંધાકીય એકમ અને એને ખબર પડે કે ભાઈ આમાં હિસાબી ધોરણનો ઉપયોગ કર્યો છે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો યુઝ કરી અને નિયમો પાલન કરી અને હિસાબો લખાય તો એમાં ગોલમાલ કે ગોટાળો શોધી શકાય છે, શક્યતા ઓછી છે, જેમાં ગડબડ રહેશે
નહીં, કાયદાની રચના. યસ બાળકો, હિસાબી ધોરણોને આધારે સરકારને કોઈ પણ કાયદો બનાવવો હોય તો હિસાબી ધોરણનો બી સરકાર નિયમ તરીકે ઉપયોગ કરી કાયદો બનાવી શકે છે. આ 6 નંબરનો ઉદ્દેશ હતો, ફાયદો છે. અને 7મો છે બાળકો, એકાઉન્ટન્ટ માટે ઉપયોગી. કોઈ પણ એકાઉન્ટન્ટ બાળકો જ્યારે હિસાબ લખે છે તો પોતાનો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ, નથી કહેતા વ્યક્તિગત વિચાર એમાં રજૂ નથી કરી શકતો. હિસાબી ધોરણ યુનિવર્સલ લેવલ ઉપર બધા જ ધંધાકીય એકમો વાપરે છે. એમાં કોઈ પણ હિસાબનીશનો વ્યક્તિગત ખ્યાલ કે વિચાર અસર કરતો નથી. તો આપ બાળકો જોઈ શકો છો 3 ફાયદા અથવા ઉદ્દેશો આગળ છે. સમાનતા, વિવિધ એકમો સાથે તુલના, વિશ્વસનીયતા, નાણાકીય પત્રકો માટે ઉપયોગી, ઓડિટ, કાયદાની રચના, એકાઉન્ટન્ટ માટે ઉપયોગી. તો કોઈક સ્કૂલ બાળકો આપણને સૂચના આપે કે હિસાબી ધોરણ ઉપયોગીતા ભાઈ પૂછી છે, તો તમારા 7 પોઈન્ટ તૈયાર કરીને એક લાઈનમાં એક્સપ્લેન કરવાના છે. 3 માર્કની અંદર પૂછી શકાય બાળકો, પણ હવે આનો ગુણભાર જ મેં કીધું ને તમને, બોર્ડે 1 માર્ક મૂકેલો છે. આમાંથી એક MCQ અથવા ટૂંકો પ્રશ્ન પૂછાય છે. છતાં બાળકો 11મા ધોરણમાં સ્કૂલો પોતાનો અલગ અલગ વ્યૂ લેતી હોય છે, એટલે કોઈ સ્કૂલ પૂછે તો આપણે ના ન કહી શકીએ, એટલે આપણે તૈયારી કરવાની રહેશે. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો આપણું ખૂબ જ અગત્યનું કામ, આ પ્રકરણમાંથી મોસ્ટ પ્રોબેબલી એક MCQ પૂછાય છે 1 ગુણનો. એમાં બાળકો હું હવે તમને MCQ ને ટૂંકા પ્રશ્નો કરાવી દઉં. તો હિસાબી ધોરણોનો અર્થ શું છે તમને ખ્યાલ આવી ગયો છે. નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે હિસાબી સિદ્ધાંતોની અંદર જે વિરોધાભાસ હતો એને દૂર કરી ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ ઉપર જે નિયમો નાણાકીય પત્રકો માટે બનાવ્યા ICIA, એને કહેવાય હિસાબી ધોરણો. હવે બાળકો એમાંથી MCQ પૂછાય છે. એમાં બાળકો પહેલા 3 MCQ મોસ્ટ IMP છે બાળકો, IMP લખેલું છે. આમાંથી જ મોસ્ટલી તમને તમારી સ્કૂલના MCQ મળી શકે છે. મેં 4 IMP કરેલા છે. પહેલો MCQ છે બાળકો, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો સમિતિ IASC ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી કઈ સાલમાં કરવામાં આવી? તો મેં બાળકો જ્યારે તમને આગળ ટેબલ સમજાવ્યું હતું, એરો સ્વરૂપે આખી રજૂઆત કરી હતી, તેમાં આપ જોઈ ગયા છો. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીની સ્થાપના થઈ છે બાળકો 1973 ની અંદર. તો અમે તમારે વર્ષ યાદ રાખવાનું, IASC 1973માં સ્થાપના થઈ. MCQ નંબર 2, ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ASB ની સ્થાપના ક્યારે થઈ? તો ASB ની સ્થાપના બાળકો વર્ષ પૂછાય છે 1977 ની અંદર થઈ હતી. તો IASC 1973, ASB એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ 1977, આ રીતે યાદ રાખવાનું છે. ત્રીજો MCQ છે બાળકો, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ IASB આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બનાવવાની જવાબદારી ક્યારથી સ્વીકારી? તો બાળકો આમાં તારીખ પૂછી છે. IASB માટે તારીખ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, 1/4/2001. તો આપ જોઈ શકો છો IASC 1977માં આવ્યું, ICIA ASB ની સ્થાપના 1977માં કરી, IASB ની સ્થાપના ઇન્ટરનેશનલ લેવલ ઉપર 1/4/2001 થી થઈ. આગળ વધીએ બાળકો, ચોથો MCQ, ICAI દ્વારા ASB કયા દિવસે સ્થાપના કરવામાં આવી? તો CA ઇન્સ્ટિટ્યૂટે કયા દિવસે બાળકો એકાઉન્ટિંગ બોર્ડની સ્થાપના કરી ઇન્ડિયામાં? આમાં જોઈ શકો છો અલગ અલગ 4 ડેટ છે. ઉપર જુઓ, ASB માટે અહીંયા વર્ષ આવી ગયું 1977. તો અહીં 4 તારીખ જુઓ તો બાળકો 1977 તો છે જ, પણ જોડે તારીખ પૂછી છે. તો સાચો જવાબ છે બાળકો 21 એપ્રિલ 1977. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ તારીખ બાળકો આપ ખાસ યાદ રાખજો. છતાં હું ચેક કરું, યસ બાળકો એકદમ સાચી છે. 4 માંથી એક MCQ બાળકો એક્ઝામમાં આવવાની શક્યતા 100% છે, અને સાવધાન ઇન્ડિયા MCQ કહી શકાય. પણ છતાં બાળકો આપના માટે મેં વધારાના MCQ લીધા છે. જ્યારે આપણે યુદ્ધમાં જઈને તૈયારી કરીએ બાળકો, ત્યારે જોખમ ન લેવાય. કોઈ પણ સ્કૂલ ગમે તે પૂછી શકે, આપણે તૈયારી પૂરી કરવાની. બરાબર, આ 4 વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ એ સિવાયના પણ MCQ જોઈ લઈએ. 5 નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો, ICAI શું બહાર પાડે છે? તો ICAI ઇન્ડિયામાં ભારતીય હિસાબી ધોરણો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બહાર પાડે છે એવું કહી શકીએ. આગળ વધીએ બાળકો, નેક્સ્ટ સ્લાઇડમાં MCQ નંબર છે, ASB શું બહાર પાડે છે? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. બાળકો નામથી જ ખબર પડે છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ શા માટે આપણે બનાવ્યું? તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ બનાવવાનો મેઇન હેતુ હતો હિસાબી ધોરણોનો અમલ કરવો. એટલે એ બનાવે છે બાળકો ઇન્ટરનેશનલ નાણાકીય પ્રકટીકરણ ધોરણો IFRS. ધ્યાન રાખજો બાળકો, આમાં જવાબ એ ન લખતા. ASB એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ બનાવવાનો આપણો મેઇન હેતુ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે હિસાબી ધોરણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ્સ બન્યા છે, નિયમો બન્યા છે, એનો અમલ કરાવવાનો છે. 7 નંબર છે બાળકો, ભારતીય હિસાબી ધોરણો કોણ બહાર પાડે છે? ભારતીય હિસાબી ધોરણો બહાર પાડે છે બાળકો ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. 7 નંબર છે બાળકો, ICAI દ્વારા હિસાબી ધોરણો કેટલા બહાર પાડવામાં આવે છે? તો બાળકો અત્યાર સુધી ટોટલ 39 પ્રકારના હિસાબી ધોરણો બહાર પાડવામાં આવે છે એવું કહી શકાય. 9 નંબરમાં, હિસાબી ધોરણો અને કાયદા વચ્ચે સંઘર્ષ થાય તો જ્યારે બાળકો હિસાબી ધોરણ કાયદા વચ્ચે કોઈ વિરોધાભાસ આવે તો તમારે કયો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ? તો હંમેશા કાયદાને પ્રાધાન્ય આપવું જોઈએ, લો, કાનૂન ધ્યાનમાં લેવું જોઈએ.
10 નંબર છે બાળકો મોસ્ટ આઈએમપી છે બાળકો. હમણાં જ મેં ગાંધીનગરની 2 કે 3 સ્કૂલમાં પ્રશ્નો જોયો છે. વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન આપજો બાળકો. કોના મત મુજબ હિસાબી ધોરણો રિવાજ, પછી કહે છે કાયદો અને વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબ નીતિ પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે? કોના મત મુજબ? કયો લેખક એવું કહે છે બાળકો કે હિસાબી ધોરણે રિવાજ, કાયદો અને વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબ નીતિ પર લાદવામાં આવતો વેરો છે? તો બાળકો આમાં 4 અલગ અલગ લેખકના નામ છે. એમાં જવાબ સાચો છે કોહલર. કોહલર નામનો જે લેખક છે એને આવું કીધું છે કે બાળકો હિસાબી ધોરણે રીતિ રિવાજો અને વ્યવસાય સંસ્થા પર લાદવામાં આવતો ધારો છે. બાળકો ટોટલ 10 MCQ મારા ખ્યાલથી એક્ઝામના દિવસે 10 જોવા જોઈએ, પણ એમાં પહેલા 4 અને 5મો મોસ્ટ આઈએમપી સાવધાન ઇન્ડિયા છે એવું કહી શકાય. નેક્સ્ટ લાઈનમાં બાળકો હવે ટૂંકા પ્રશ્નો જોઈશું આપણે. સેક્શન બી કહી શકીએ. યસ, 1 માર્કમાં પૂછાય પહેલો પ્રશ્ન. હવે બાળકો તમે જોશો તો મેં આમાં પણ આઈએમપી કરેલા છે આગળ 3. જે MCQ તમે જોયા ને એની જ વસ્તુ હવે પ્રશ્ન સ્વરૂપે આવશે. જોજો, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ IASC ની રચના કઈ સાલમાં કરવામાં આવી? તો હમણાં જ જોયું બાળકો, IASC આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ રચના 1973માં કરવામાં આવી હતી. MCQ માં આવી ગયું છે. બીજો પ્રશ્ન, ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરી? તો ICAI દ્વારા ASB ની સ્થાપના 1977ના વર્ષમાં કરવામાં આવી હતી. તો અહીંયા વર્ષ ખાસ પૂછાય છે બાળકો, આપ ધ્યાન રાખજો. જ્યાં આગળ આપને લાગે બાળકો આ વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી શકો છો. ત્રીજો પ્રશ્ન જોઈએ છે બાળકો, શા માટે ASB ની સ્થાપના કરવામાં આવી? તો ASB સ્થાપવાનો મેઇન હેતુ હિસાબી ધોરણો તૈયાર કરવાનો હતો. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હિસાબી ધોરણો માટેની સ્થાપના થઈ. 4 નંબરમાં છે બાળકો ASB નું ફૂલ ફોર્મ. આખા લેક્ચરમાં તમે જોયું, ઘણી બધી વાર મેં ફૂલ ફોર્મ વાંચ્યું છે. ઇંગ્લિશ મીડિયમમાં તો ASB વર્ડ બધાને આવડતા, ગુજરાતી મીડિયમના બાળકો ખાસ ધ્યાન રાખજો. ASB નું ફૂલ ફોર્મ છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. તો આમાં પહેલા 3 MCQ છે બાળકો, મોસ્ટ આઈએમપી કહી શકીએ. અરે ટૂંકા પ્રશ્નો આ MCQ જેવા જ છે બાળકો. પહેલા 3 MCQમાં જે પ્રશ્નો જોયા એ જ આપણે અહીંયા ટૂંકા પ્રશ્નમાં જોયા છે. છતાં બાળકો નેક્સ્ટ સ્લાઇડમાં વધારાના 3 કે 4 પ્રશ્નો આપણે જોઈએ છીએ. 5 નંબરનો પ્રશ્ન છે IASB નો અર્થ. તો IASB નો અર્થ છે બાળકો આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ. ઇંગ્લિશમાં I ફોર ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ. I ફોર ઇન્ટરનેશનલ, A ફોર એકાઉન્ટિંગ, S ફોર સ્ટાન્ડર્ડ બોર્ડ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એવો થાય છે બોર્ડ. ઓકે, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. ઓકે, આગળ વધીએ. ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. આ બાળકો MCQમાં પૂછાઈ શકે છે ફૂલ ફોર્મ, અથવા ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. ધ્યાન રાખજો. 7 નંબરમાં છે IFRS ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. 8 નંબરનો પ્રશ્ન છે બાળકો 1/4/2001 થી આંતરરાષ્ટ્રીય ધોરણો બનાવવાની જવાબદારી કોણે સ્વીકારી? MCQમાં આપણે જોયું હતું બાળકો કે 1/4/2001 તારીખ શોધવાની હતી. તો આંતરરાષ્ટ્રીય ધોરણો કોણ બનાવે છે? ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ સાચો જવાબ છે. એટલે બાળકો પ્રશ્ન ફેરવીને પૂછાય. તમને એવું પૂછે IASB ની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો તમારે 1/4/2001 થી અને હિસાબી ધોરણોની જવાબદારી સ્વીકારી એવું લખો. ના તો એવું પૂછે 1/4/2001માં કોણે જવાબદારી સ્વીકારી? તો IASB ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એવું કહી શકીએ. એના પછી બાળકો થોડાક વધારાના પ્રશ્નો પણ આપણે કરાવું છે. 9 નંબરમાં છે ASB દ્વારા વૈશ્વિક સ્તરે હિસાબી પ્રવિધિઓ એકરૂપ કરવાના હેતુથી શું બહાર પાડવામાં આવે છે? તો ASB દ્વારા બાળકો જે બહાર પાડવામાં આવે છે એને કહેવાય છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ IFRC. ગુજરાતીમાં કેવું હોય તો આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રગટીકરણ ધોરણો જે બાળકો ASB દ્વારા બહાર પાડવામાં આવે છે. 10 નંબર છે બાળકો હિસાબી ધોરણ અને કાયદાની જોગવાઈ વચ્ચે તફાવત હોય તો શું લાગુ પડે? MCQમાં હમણાં જ જોઈ ગયા બાળકો, હિસાબી ધોરણ અને કાયદાની જોગવાઈ વચ્ચે તફાવત, તો કાયદાની જોગવાઈ લાગુ પડે છે બાળકો. એના પછી 11 નંબરમાં છે હિસાબી ધોરણો શું પ્રદાન કરે? તો હિસાબી ધોરણો પણ બાળકો નાણાકીય નિવેદન તૈયારી અને રજૂઆત માટે નિયમો અને માર્ગદર્શક સિદ્ધાંતો. આખા પ્રકરણમાં પોઈન્ટ વારે ઘડી આવે છે બાળકો. હિસાબી ધોરણ અને નાણાકીય પત્રકો માટે માર્ગદર્શક સિદ્ધાંતો અને નિયમો રજૂ કરે છે. અને છેલ્લે 12 નંબરનો પ્રશ્ન છે હિસાબી ધોરણો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? હિસાબી ધોરણો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ હિસાબી નીતિઓ, પ્રથાઓમાં એકરૂપતા લાવવાનો, તેમજ પારદર્શિતા, સુસંગતતા અને તુલનાત્મક સુનિશ્ચિતતા કરવાનો છે. તો હિસાબી ધોરણો બાળકો જે બી હિસાબી નિયમો છે એમાં પારદર્શિતા, સુસંગતતા અને એકરૂપતા લાવવાનું કાર્ય કરે છે. આઈ થિંક યસ બાળકો બધા જ પ્રશ્નો પૂરા થઈ ગયા છે. તો આપ જોઈ શકો છો બાળકો પહેલેથી જે કામગીરી કરે એને આપણે જરા નજર નાખી લઈએ. સૌથી પહેલા બાળકો મેં આપણે હિસાબી ધોરણ ખ્યાલોનું વેટેજ કહી દીધું. ટોટલ આ પ્રકરણ મેક્સિમમ 2 ગુણ, મિનિમમ 1 ગુણનો પ્રશ્ન પૂછાશે. એના પછી બાળકો હિસાબી ધોરણના 2 અર્થ જોયા આપણે, પહેલો અર્થ અને બીજો અર્થ. આમાંથી જે આપણે યોગ્ય લાગે તૈયાર કરી શકો છો. એના પછી બાળકો ચાર્ટ દ્વારા તમને સમજાવ્યું
એમાં એએસબીની સ્થાપના 1977માં થઈ, આઈએએસબી 2001માં રજૂ થયું, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1973માં થયું બાળકો. આ ખાસ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. એના પછી હિસાબ વિતરણના ઉદ્દેશ અને ઉપયોગિતામાં બાળકો સમાનતા, વિવિધતા, વિશ્વસનીયતા અને એમ કરીને ટોટલ 7 ઉપયોગિતા જોઈ. એના પછી બાળકો સેક્શન એમાં મેં આપને અલગ અલગ એમસીક્યુ વૈકલ્પિક પ્રશ્નોવાળા એમસીક્યુ કરવાયા બાળકો, જેમાં 4 ઓપ્શનમાંથી એક ટીક કરવાનો છે. ટોટલ 10 એમસીક્યુ જોયા બાળકો. એના પછી ટૂંકા પ્રશ્નોમાં ટોટલ સેક્શન બીમાં આપ જોઈ શકો છો 1, 2, 3, 4 વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ટોટલ 12 સુધી આપણે પ્રશ્નો જોયા છે. જ્યાં આગળ આપને લાગે બાળકો વિડીયો પોઝ કરીને આપ નોટ ડાઉન કરી શકો છો. અહીં સુધી રાખીએ છીએ બાળકો. પ્રકરણ ખૂબ જ નાનું છે બાળકો, પણ 1 અથવા 2 ગુણ આમાંથી છોડાયા નથી. તો વર્ષ ખાસ યાદ રાખજો બાળકો, તારીખ યાદ રાખજો અને મહેનત કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો સફરને ઓર આગળ વધારીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.